લારી ગલ્લા હટાવવાની કવાયત પૂર્વે આજે યુથ કોંગ્રેસે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા લારી ગલ્લાઓ હટાવવાની કવાયત શરૂ કરવાની ચર્ચાઓ વચ્ચે આજરોજ યુથ કોંગ્રેસના પ્રમુખ જયેન્દ્રસિંહ ચાવડા તથા લારી ગલ્લા ધારકો કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં કમિશનર ન મળતા યુથ કોંગ્રેસે રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો। તો બીજી બાજુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેસી મેળાંતે યુથ કોંગ્રેસને મળી આવેદનપત્ર સ્વીકારતા યુથ કોંગ્રેસના નેતા તથા લારી ધારકોએ વૈકલ્પિક વ્યવસ્થા બાદ લારી ગલ્લા હટાવવાની માંગ કરી હતી। સાથીઓ દ્વારા મ્યુનિસિપાલિટી કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું। અમે એમાં જણાવવામાં આવ્યું કે અમે વિકાસ સાથે તમારી જોડે છે, વડોદરા શહેરનો વિકાસ થાય એ અમારી માટે બહુ સારું વસ્તુ છે, પણ આ જે વડોદરા શહેરમાં 30,000 કરતાં વધારે લારી ગલ્લાવાળાઓ છે, જો એમના એક પતિ એક પત્ની અને 2 બાળકો ગણે તો પણ 1,20,000 વ્યક્તિઓ જેવું વધુ સંખ્યા થાય। આ વ્યક્તિગત ચિંતા જો કમિશનર કરે અને આ લોકોને વૈકલ્પિક જગ્યા આલીને આ લોકોને ધંધો કરવાની જગ્યા આલે તો કમિશનર અને કોર્પોરેશનને પણ આવક વધે એવી અમારી માંગ છે। અને અમે આજ કમિશનરને કહેવાયા છે કે આ જો આ લોકોને હટાવી દેવામાં આવે તો શહેરમાં ગુનાહી પ્રવૃત્તિ જે અત્યારે તો વધેલી જ છે, પણ એનાથી પણ ડબલ વધી જાય, એ ના થાય આ ધ્યાનમાં રાખીને આ લોકોની વૈકલ્પિક જગ્યાઓની માંગ અમારી છે।